હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો રુદ્ર મારો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. આજે એમનો બર્થડે છે એટલે એને ફ્રી કપડાં પહેર્યા છે. તો આજે તો હું પણ હેપી હતી અને રુદ્ર પણ હેપી હતો, કેમ કે આજે મારા બેબીનો બર્થડે હોય તો હેપી હેપી હોય જ ને. તો મસ્ત મજાનું જો વરસાદી વાતાવરણ થઈ ગયું હતું અને થોડો વરસાદ પણ આવ્યો હતો. અને પછી જ રુદ્રને સ્કૂલમાં સ્ટુડન્ટને ચોકલેટ દેવાની હતી એટલે જો મેં અહીંયા કોથળીમાં રુદ્રને આપી દીધી છે. પછી રુદ્ર જતો રહ્યો સ્કૂલે. તો હું મસ્ત મજાની રેડી થઈ ગઈ હેર વોશ કરીને, કેમ કે આજ તો મારા બેબીનો બર્થડે હતો તો રેડી તો થવું જ પડે. અને ત્યાં તો છે ને ફ્રેન્ડ્સ, ધોધમાર વરસાદ આવવા માંડ્યો અને વાતાવરણ એક રસ થઈ ગયું હતું અને એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. અને પછી જો આ રુદ્ર માટે ગિફ્ટ મંગાવી હતી ઓનલાઈન, એની કાર આવી ગઈ. તો મેં સરપ્રાઈઝ રાખી છે રુદ્ર માટે. અને પછી જો મને છે ને મસ્ત મજાનું ચા પીવાની ઈચ્છા થઈ ગઈ અને વરસાદી વાતાવરણ હતું તો ચા પીવી તો પડે. તો મસ્ત મજાની મેં ગરમા ગરમ એલચી, આદુ વગેરે વગેરે નાખીને ચા બનાવી લીધી છે. અને ત્યાં આવી ગયો રુદ્ર સ્કૂલેથી. તો મેં એને છે ને સરપ્રાઈઝ આપી જ દીધી, એની કાર આપી દીધી. મેં મગાવી હતી ઓનલાઈન કાર તેના માટે. તો એટલો હેપી થઈ ગયો તો એની વાત પૂછો. માને આજે જમવામાં બનાવ્યો હતો પૂરી, ખીર અને બટાકાનું શાક. તો રુદ્રને કીધું ચાલ આપણે પૂજા કરી નાખવી અને ભગવાનને આપણે થાળ ધરી દેવી. તો રુદ્ર જો અહીંયા ભગવાનને થાળ ધરે છે અને પ્રાર્થના કરે છે કે ભગવાન હેપી હેપી રાખજો બધાને. અને પછી જો મસ્ત મજાના હું ને રુદ્ર સૂઈ ગયા હતા. પછી ઉઠ્યા અને મસ્ત મજાના પાછા અમે બંને રેડી થઈને કેક કટિંગ કરવાનું હતું. કેક પણ મેં મગાવી રાખી હતી, રુદ્ર માટે સરપ્રાઈઝ હતી અને કેક પણ મગાવી હતી. તો અહીંયા જો હું ને રુદ્ર બંને કેક કાપીએ છીએ, એકબીજાને ખવડાવીએ છીએ. અને આમાં એક છે ને એકની કમી હતી, એ છે રુદ્રના પપ્પા. અને રુદ્રના પપ્પા ક્યાં ગયા છે, કેમ નહોતા રુદ્રના બર્થડે ઉપર, તે જોવું હોય તો મારો બ્લોગ આજે મારી ચેનલ પર આવી જશે 6 વાગે. તો તમે જલ્દીથી મારા બ્લોગની વિઝિટ કરજો, મારા ચેનલની વિઝિટ કરજો. અને જો મેં રુદ્રએ મસ્ત મજાની જો કેક પણ કટિંગ કરી નાખ્યું છે અને અમે બંને હેપી પણ હતા અને સેડ પણ હતા. અને પછી જો રુદ્રના ફ્રેન્ડ આવી ગયો અને રુદ્રએ તેને ચોકલેટ દીધી અને પછી બંને એકબીજાને કેક ખવડાવી. તો આજનો બ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. બાય, હર હર મહાદેવ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં.